વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું શાંતિ. હવે આ ચેપ્ટર નંબર 2 ની અંદર છેલ્લા ટોપિકની અંદર આપણે આજે અભ્યાસ કરવાનો છે. છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 નું છેલ્લું ટોપિક. તો બે અગત્યની થિયરી આજે આપણે ભણવાની છે. હા, એક તો છે અસહયોગી જનન, જેને અનિર્ભેળતા પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને એપોમિક્સિસ કહેવાય, બરોબર. અને બીજી થિયરી આજે જોવાની છે બહુભ્રૂણતા, એટલે કે પોલીએમ્બ્રીયોની. મિત્રો, આ બંને થિયરી વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલી છે, ખૂબ જ અગત્યની છે, બરોબર છે. તો પહેલા આપણે જોઈએ અસહયોગી જનન અથવા નિર્ભેળતા, જેને એપોમિક્સિસ કહેવામાં આવે છે. તો અસહયોગી જનન કોને કહેવાય? તો કે અસહયોગી જનનની અંદર ફલન વગર બીજનું નિર્માણ થાય. તો પરીક્ષાની અંદર આ રીતે પણ પ્રશ્ન પૂછાય, ક્વેશ્ચન આ રીતે પૂછાય, બરાબર, કે ફલન વગર બીજનું નિર્માણ થવાની ક્રિયા છે વર્ણવું. એને પ્રજનનનું રૂપાંતરિત સ્વરૂપ કહેવામાં આવે છે. તો પ્રજનનનું રૂપાંતરિત સ્વરૂપ વિશે નોંધ લખો, બરાબર છે. એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે. શા માટે રૂપાંતરિત સ્વરૂપ કહેવાય, બરાબર છે, જોઈએ હમણાં. અને અલિંગી પ્રજનન થાય છતાં લિંગી પ્રજનનની નકલ થાય. તો એ રીતે પણ પ્રશ્ન પૂછાય કે અલિંગી પ્રજનન છતાં લિંગી પ્રજનનની નકલ થાય તેવું વર્ણન કરો, બરાબર છે. તો કહેવાનો મતલબ આ અલગ અલગ રીતે અથવા તો અસહયોગી જનન વિશે નોંધ લખો, બરાબર. આ રીતે પણ પ્રશ્નો છે પૂછી શકાય. હવે પહેલા આપણે વ્યાખ્યા જોઈએ કે અસહયોગી જનન કહેવાય કોને. તો મિત્રો, વ્યાખ્યા આવી લખાય કે ફલન ન થાય પરંતુ સીધો ગર્ભ વિકાસ થઈ અને બીજ બને. સામાન્ય રીતે અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે ભાઈ અંડક સુધી પરાગનલિકાનો વિકાસ થાય, નરજન્યુ છે માદાજન્યુનું જોડાણ થાય, ફલનની ક્રિયા થાય અને ફલન પછી અંડકનું રૂપાંતર બીજમાં થાય અને બીજાશયનું રૂપાંતર ફળમાં થાય. આ એક કોમનલી સામાન્ય ક્રિયા છે. હા, પણ અહીંયા વાત કંઈક ઉલટી છે કે ફલન નથી થતું છતાંય ગર્ભ વિકાસ થાય છે અને બીજ બને છે, બરાબર. તો ફલન ન થાય છતાં બીજનો ગર્ભ વિકાસ થાય, આ ક્રિયાને અસહયોગી જનન કહેવાય, બરાબર. એટલે ફલન વગર બીજનું નિર્માણ થાય છે. આ પ્રજનન રૂપાંતરિત સ્વરૂપ એટલા માટે કહેવાય કારણ કે અહીંયા લખ્યું છે અલિંગી પ્રજનન થાય છતાં લિંગી પ્રજનનની નકલ થાય. તો એનો મતલબ એવો કે લિંગી પ્રજનન પણ થાય અને અલિંગી પ્રજનન પણ થાય. આવું કેમ? તો મિત્રો ધ્યાનથી સાંભળજો. ફલન ન થવું આ અલિંગી પ્રજનન કહેવાય. ફલન ન થાય એ અલિંગી પ્રજનન, કારણ કે લિંગી પ્રજનનમાં તો ફલન થાય છે. અને ગર્ભ વિકાસ થવો, તો ગર્ભ વિકાસ થવો એ લક્ષણ કહેવાય લિંગી પ્રજનનનું. લિંગી પ્રજનનમાં ગર્ભ વિકાસ થાય, બરાબર. તો અહીંયા ફલન પણ નથી થતું એટલે અલિંગી પ્રજનન થાય, બરાબર. અને ગર્ભ વિકાસ થાય છે એટલે લિંગી પ્રજનન થયું. તો હવે વાક્ય ખ્યાલ આવી ગયો કે ભાઈ અલિંગી પ્રજનન થાય છતાંય ગર્ભ વિકાસ થાય છે એટલે લિંગી પ્રજનનની નકલ થાય છે એમ પણ કહેવામાં આવે છે. ચાલો, તો આ વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. ફરીથી, ફલન ન થાય પરંતુ સીધો ગર્ભ વિકાસ થાય અને બીજનું નિર્માણ થાય, આ ક્રિયાને અસહયોગી જનન કહેવામાં આવે છે. જે જાતિઓ અસહયોગી જનન દર્શાવે તેને એપોમિક્ટિક કહેવાય છે. શું કહેવામાં આવે છે? અસહયોગી જનન દર્શાવતી જે વનસ્પતિની જાતિઓ છે એને એપોમિક્ટિક અથવા તો અસંગત જનની કહેવામાં આવે છે. તો એ એપોમિક્ટિક વનસ્પતિઓ કહેવાય. અને તેમાં ઉત્પન્ન થતા બીજને શું કહેવામાં આવે છે? એપોમિક્ટિક બીજ કહેવામાં આવે છે. તો મિત્રો, અસહયોગી જનનની ક્રિયા જે વનસ્પતિની અંદર થાય છે, વનસ્પતિઓને એપોમિક્ટિક વનસ્પતિઓ અથવા અસંગત જનની કહેવામાં આવે છે. અને એની અંદર જે બીજ ઉત્પન્ન થાય, ભલે ફલન નથી થતું પણ બીજ તો બને જ છે, આવા બીજને એપોમિક્ટિક બીજ કહેવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે એસ્ટરેસી કુળ
જે સૂર્યમુખીનું કુળ કહેવામાં આવે છે એની અંદર જોવા મળે, અને ઘાસના કુળમાં ગ્રામીની છે, બરાબર, એ ગ્રામીની કુળની વનસ્પતિ છે ઘાસ પ્રકારની, એમાં પણ આવી ઘટના જોવા મળે છે. હવે આ એપોમેક્ટિક બીજ બનવાની રીતો, મતલબ એપોમેક્ટિક બીજ કઈ રીતે બને છે અસંયોગી જનનથી, બરાબર. તો એમાં પહેલો પોઈન્ટ છે દ્વિકીય ભ્રૂણ. દ્વિકીય ભ્રૂણ એટલે શું મિત્રો, કઈ રીતે બને છે? તો કે જાણો છો મહાબીજાણુ માતૃકોષ જે અંડકની અંદર, બરાબર છે, આપણે ભણી ગયા, આ અંડક છે, અંડછિદ્રની બાજુનો કોઈ એક કોષ કદમાં મોટો બને છે, પોષક દ્રવ્ય યુક્ત બને છે, બરાબર, જેને એમએમસી મેગાસ્પોર મધર સેલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેગાસ્પોર મધર સેલ, જે દ્વિકીય હોય, 2n હોય, મહાબીજાણુ માતૃકોષ કહેવાય છે. એનું અર્ધીકરણ થયા વગર અંડકોષ ઉત્પન્ન કરે. હવે સામાન્ય રીતે અંડકોષ ઉત્પન્ન થતો હોય ત્યારે એનું ખબર છે અર્ધીકરણ થાય મિત્રો. અર્ધીકરણની ક્રિયાથી 4 મહાબીજાણુ બને, એક સક્રિય રહે છે, એટલે એક ભ્રૂણકૂટનું નિર્માણ થાય છે, જેમાં અંડકોષ એક જ હોય અને એ અંડકોષ એકકીય હોય છે. સામાન્ય સ્થિતિની વાત કરું છું, બરાબર. પણ અહીંયા શું થાય છે? આ એમએમસી નું અર્ધીકરણ વગર, હવે સમજી શકો છો, એમએમસી છે 2n દ્વિકીય છે ને એનું અર્ધીકરણ ન થાય ને અંડકોષ ઉત્પન્ન થાય તો એ અંડકોષ દ્વિકીય ઉત્પન્ન થાય. ખ્યાલ આવે છે મિત્રો? તો અંડકોષ દ્વિકીય બને અને તે ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે. હવે દ્વિકીય અંડકોષ હોય, અંડકોષ 2n છે દ્વિકીય, હવે એનો સીધો ગર્ભ વિકાસ થાય, બરાબર છે. તો એમાંથી ગર્ભ વિકાસ થાય E2n, ગર્ભ વિકાસ 2n જ થાય ને, બરાબર. તો 2n વિકાસ પામે છે. આ બાબતને જનીય અબીજાણુતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જનીય અબીજાણુતા કહેવામાં આવે છે. અને આ દ્વિકીય ભ્રૂણ કેમ કીધું? કારણ કે અંડકોષનું અર્ધીકરણ થયા વગર, મેગાસ્પોર મધર સેલનું અર્ધીકરણ થયા વગર દ્વિતીય અંડકોષ બને છે, દ્વિકીય અંડકોષ બને છે 2n, અને એનો સીધો ગર્ભ વિકાસ થાય એટલે જે ભ્રૂણ બને છે એ દ્વિકીય વિકાસ પામે. આ ઘટનાને જનીય અબીજાણુતા કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે અપસ્થાનિક ભ્રૂણતા. અપસ્થાનિક ભ્રૂણતા એટલે પ્રદેહ કે અંડકોષ સિવાયના કોષો. હા, આ જે બાકીનો બધો જે ઘટક છે, આ કોષો બધા એ પ્રદેહના કોષો કહેવાય. તો પ્રદેહ કે અંડકોષ સિવાયના કોષો જે ગર્ભપુટની નજીક હોય છે, એની આસપાસના ગર્ભપુટની નજીકના કોઈ કોષો, જે અનિકાવરણના કોષો પણ હોઈ શકે, જે વિભાજન પામી ભ્રૂણપુટમાં ઉપસી આવે છે. ઈ કોષો વિભાજન પામી અને ભ્રૂણપુટની અંદર ઉપસી આવે અને ભ્રૂણમાં પરિણમે છે અને એમાંથી ગર્ભ વિકાસ થાય છે, બરાબર છે. તો એને કહેવામાં આવે છે અપસ્થાનિક ભ્રૂણતા. વાસ્તવિક રીતે એ ગર્ભપુટનો કોષ નથી, મતલબ અંડકોષ નથી, બરાબર. પ્રદેહ કે અંડકોષ સિવાયના કોઈ કોષ, જે આસપાસનો કોષ હોય, અંડકાવરણનો કોષ હોય, બરાબર છે, એની બહારનો કોષ હોય, તો એ છે એ ગર્ભ તરીકે ઉપસી આવે ને એમાંથી ગર્ભ વિકાસ થાય છે. એ બાબતને કહેવામાં આવે છે અપસ્થાનિક ભ્રૂણતા. આવું મિત્રો લીંબુની અંદર જોવા મળે, કેરીની અંદર જોવા મળે અને ડુંગળીની અંદર જોવા મળે છે, બરાબર. હવે તો બે રીત આપણે જોઈ. હવે આનું મહત્વ શું? તો મિત્રો એટલી બાબત આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ અર્ધીકરણની ક્રિયા છે નથી થતી, એટલે અર્ધીકરણ થતું નથી મતલબ કે વ્યતિકરણ પણ ન થાય. હવે વ્યતિકરણ ન થાય એટલે લક્ષણો છે આવનારી પેઢીમાં જેમ છે તેમના તેમ જ જળવાય છે. જો વ્યતિકરણની ક્રિયા થાય તો લક્ષણોમાં પરિવર્તન આવે, ઉદ્વિકાસ થાય, પણ એવી ઘટના તો કોઈ અહીંયા બનતી નથી. એટલે જેવી પિતૃના લક્ષણો છે એઝ ઇટ ઇઝ આવનારી નવી પેઢીમાં, નવી સંતતિમાં એના એ જ લક્ષણો છે જળવાઈ રહે છે, બરાબર. તો મિત્રો કઈ ગઈ વાત આપણે એપોમિક્સિસ એટલે કે અસંયોગી જનન. હવે એવી જ બીજી અગત્યની નોંધ છે બહુભ્રૂણતા અથવા પોલીએમ્બ્રીયોની. પોલીએમ્બ્રીયોની એટલે કે બહુભ્રૂણતા. તો બહુભ્રૂણતા શું છે?
બહુભ્રૂણતા થવાના કારણો અને બહુભ્રૂણતાનું મહત્વ મિત્રો 3 બાબતો આપણે જોવાની છે. તો પહેલું તો આપણે વ્યાખ્યા જોઈએ કે ભાઈ બહુભ્રૂણતા કહેવાય કોને. હવે મિત્રો અત્યાર સુધી આપણને એવું ભણી ગયા છે કે ભાઈ અંડકની અંદર એક ગર્ભકૂટ નિર્માણ થાય, એમાં એક અંડકોષ બને મોનોસ્પોરિક વિકાસ દરમિયાન. એક સ્થાને બરાબર અંડકોષનું ફલન એટલે કે બેવડા ફલનને પરિણામે એક ભ્રૂણનું નિર્માણ છે થાય છે. મોનોસ્પોરિક વિકાસ આપણે કહીએ છીએ. એક ગર્ભકૂટ બને છે એટલે બીજની અંદર એક ભ્રૂણનું નિર્માણ થાય છે. એક બીજની અંદર એક ભ્રૂણનું નિર્માણ થાય છે. અત્યાર સુધી આપણે નોર્મલી એવું ભણ્યા. અહીંયા આપણે વાત એવી કરવાની છે કે બીજમાં એક જ બીજમાં એક કરતા વધારે ભ્રૂણ સર્જાવાની ઘટનાને બહુભ્રૂણતા કહેવાય. શબ્દ છે બહુભ્રૂણતા. બહુ એટલે ઘણા બધા. બીજ એક જ હોય છતાં એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણ સર્જાવાની ઘટનાને શું કહેવામાં આવે છે? બહુભ્રૂણતા કહેવામાં આવે છે. પોલીએમ્બ્રીયોની કહેવામાં આવે છે. હવે આવી ઘટના છે મિત્રો અનાવૃત બીજધારી વનસ્પતિમાં ખૂબ જ સામાન્ય છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં સામાન્ય છે એટલે વારંવાર ઘણી વનસ્પતિમાં જોવા મળે છે, જ્યારે આવૃત બીજધારી વનસ્પતિમાં આ ઘટના ભાગ્યે જોવા મળે છે. એટલે એનો મતલબ એવું થાય કે સર્વસામાન્ય છે આવૃત બીજધારી વનસ્પતિમાં ક્યારેક જ જોવા મળતી ઘટના છે, પણ અવારનવાર ને મોટાભાગની કઈ વનસ્પતિમાં? તો કે અનાવૃત બીજધારીમાં આ ઘટના ખૂબ જ સામાન્ય છે. કઈ ઘટના? તો કે એક બીજની અંદર એક કરતા વધારે ભ્રૂણ સર્જાવાની ઘટના, જેને શું કહીશું? બહુભ્રૂણતા. ચાલો પહેલા તો ઉદાહરણ જોઈએ, ખાસ યાદ રાખવાના છે મિત્રો. લીંબુ, નારંગી, ડુંગળી, મગફળી અને કેરી. એમસીક્યુ ની અંદર પણ બરાબર છે આ ઉદાહરણો બધા અગત્યના છે. હવે એના કારણો જોઈએ કે આ બહુભ્રૂણતા સર્જવાના કારણો શું? 3 કારણો જોવાના છે. પહેલું એક કે ભ્રૂણકૂટમાં એક કરતા વધારે અંડકોષની હાજરી. ચાલો વિચારો મિત્રો, એક અંડકોષ હોય, મોનોસ્પોરિક વિકાસ થાય તો એક ભ્રૂણનું નિર્માણ થાય. પણ ભ્રૂણકૂટમાં એક કરતા વધારે અંડકોષની હાજરી, માનો કે બાયસ્પોરિક કે ટેટ્રાસ્પોરિક વિકાસ થાય તો એક જ બીજની અંદર જેટલા અંડકોષ હોય એટલા ફલન થાય, એટલા ભ્રૂણ નિર્માણ થાય કે નહીં? બરાબર છે. તો ભ્રૂણકૂટમાં એક કરતા વધારે અંડકોષની હાજરી હોય બરાબર તો બહુભ્રૂણતા સર્જાઈ શકે. આ પહેલું કારણ. રીઝન નંબર 2, એક અંડકમાં એકથી વધારે ભ્રૂણકૂટની હાજરી. હવે જેટલા વધુ, હમણાં જ આપણે કીધું કે પહેલું કારણ છે વધારે અંડકોષની હાજરી, બરાબર? તો વધારે અંડકોષ હોય તો અંડકોષ વધારે ઉત્પન્ન થાય. સહાયક કોષ ઘણી વખત અંડકોષ તરીકે વર્તે છે, બરાબર? તો પણ અંડકોષની હાજરી વધારે ગણાય છે. તો એક કરતા વધારે અંડકોષની હાજરી હોય તો પણ, અને એક અંડકમાં એકથી વધારે ભ્રૂણકૂટની હાજરી, ગર્ભકૂટ છે એ વધારે બને તો દરેક ગર્ભકૂટમાં સેપરેટ અંડકોષ હોય છે તો પણ બહુભ્રૂણતા સર્જાઈ શકે. તો એ બીજું કારણ ગણવામાં આવે છે. અને ત્રીજું કારણ એ છે કે કેટલીક વાર સહાયક કોષો, પ્રતિધ્રુવ કોષો અથવા અંડકાવરણનો કોઈ કોષમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. ચાલો, સહાયક કોષ છે એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. પ્રતિધ્રુવ કોષો અથવા અંડકાવરણનો કોઈ કોષ છે એમાંથી પણ ભ્રૂણનું નિર્માણ થાય તો પણ બહુભ્રૂણતા સર્જાઈ શકે. બરાબર? તો 3 કારણો: એક કરતા વધુ અંડકોષની હાજરી, એક ભ્રૂણકૂટમાં એક કરતા વધુ અંડકોષની હાજરી, એક અંડકમાં એક કરતા વધારે ભ્રૂણકૂટની હાજરી, અને ત્રીજું કારણ છે કેટલીકવાર સહાયક કોષો, પ્રતિધ્રુવ કોષો અથવા અંડકાવરણનો કોઈ કોષ એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય તો પણ બહુભ્રૂણતા સર્જાઈ શકે છે. આ 3 કારણો. હવે મિત્રો આનું મહત્વ શું? બરાબર છે, મહત્વ શું? બહુભ્રૂણતા શા માટે ખેડૂતો માટે, ખેતીવાડી માટે જરૂરી છે? તો એના વિશે જોઈએ તો કે ખોરાક માટે શાકભાજીની સામાન્ય રીતે જે સંકર જાતો છે એ વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે કારણ કે
જે સંકર જાતો બનાવવામાં આવે છે, જે ખેડૂતો સંકર જાતો વિકસાવે છે, એમને ખેતીવાડી માટે ઘણી બધી કાળજી રાખવી પડતી હોય છે, ઘણો બધો ખર્ચ થતો હોય છે, એટલે એની ઉત્પાદકતા છે ખેડૂતને ઘણી બધી ઊંચી જાય છે. હવે ઉત્પાદકતા ઊંચી જાય સ્વાભાવિક રીતે, બરાબર છે, એટલે સીધી વાત છે કે બીજ છે એ મોંઘા ઉત્પન્ન થાય. મોંઘા ઉત્પન્ન થાય એટલે બજારની અંદર એની માર્કેટ કિંમત છે એ ઊંચી હોય. હવે માર્કેટ કિંમત ઊંચી હોય એટલે ખેડૂતે ખરીદવા માટે વધારે પૈસા આપવા પડે છે, જે ખેડૂતને, નાના ખેડૂતોને આર્થિક રીતે પરવડે નહીં. બીજું એ કે સંકર જાતના બીજ છે દર વર્ષે ઉત્પન્ન કરવા પડે છે. દર વર્ષે આવા સંકર જાતના બીજ ઉત્પન્ન કરવા પડે છે, બરાબર છે. એટલે એમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય છે. લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ કોઈ ઈચ્છિત કે સારા લક્ષણો વારસામાં ન પણ આવે એવું બની શકે. તો એ સમયે જે બીજ ગુણવત્તા વાળું કે સારા લક્ષણો વાળું બનવું જોઈએ એને બદલે લક્ષણ વારસામાં ન આવે, બરાબર, તો સંકર લક્ષણો જળવાતા નથી એવું બની શકે. કે સારી જાતના જે લક્ષણો હકીકતે બીજની અંદર આવવા જોઈએ એ બીજને તમે જમીનની અંદર વાવો, ખેડૂત જ્યારે વાવણી થાય ત્યારે એ બીજને વાવે અને એમાંથી જે છોડ ઉત્પન્ન થાય, બરાબર છે, તો એ કોઈ રોગીશ હોય, કોઈ અમુક પ્રકારના ખામીયુક્ત હોય, બરાબર છે, પુષ્પ સર્જનમાં વિલંબ થતું હોય અથવા મોડા પુષ્પનું સર્જન થતું હોય અથવા કોઈ પણ રોગકારક જંતુઓ છે એનો ચેપ લાગી જતો હોય તો ઉત્પાદકતા એની ઘટે છે, બરાબર. પછી ઉપરાંત સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે. હમણાં જ આપણે વાત કરી, વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે, ઉત્પાદકતા એની ઊંચી જાય છે એટલે આર્થિક રીતે ખેડૂતને મોંઘું પડે છે. હવે ઉત્પાદકતા ઊંચી જાય, બરાબર, એટલે ઉત્પાદન શું થયું? મોંઘું થયું. મોંઘું થયું એટલે બીજની કિંમત માર્કેટની અંદર કેવી હોય? ઊંચી હોય. એટલે ખેડૂતે બીજની વધારે કિંમત ચૂકવવી પડે છે, બરાબર. જમીનમાં વાવણી કરવી હોય તો બીજ તો લેવા જ પડે સારી જાતના અને ખેડૂતને મોંઘા પડે છે, બરાબર છે. હા, હવે જો સંકર જાત, આ બધા પ્રશ્નો ક્યાં છે? આ બધા જે આપણે તકલીફોની વાત કરી, આ બધા પ્રશ્નો ક્યારે ઉપસ્થિત થાય? સંકર જાતમાં. વિશેષ રીતે ઉગાડવામાં આવે, ઉત્પાદકતા મોંઘી પડે છે, ખેડૂતે ખરીદવા વધુ પૈસા આપવા પડે છે, બરાબર, તો નાના ખેડૂતને પરવડી શકે નહીં. આવો પ્રશ્ન સંકર જાતોમાં થાય. વત્તા જો લક્ષણોનું વિશ્લેષણ થાય તો સંકર જાતના લક્ષણો જળવાઈ શકે નહીં. ચાલો, આના નિરાકરણ માટે શું કરવાનું? તો કે સંકર જાત છે એને અસંયોગી જનનમાં રૂપાંતરિત કરવામાં આવે. એટલે સંકર જાતનું શેમાં રૂપાંતર કરવામાં આવે? અસંયોગી જનનથી રૂપાંતરિત કરવામાં આવે તો લક્ષણ જે છે, લક્ષણોનું વિશ્લેષણ ન થાય. સંકર જાતમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય, લક્ષણો જળવાતા નથી. હા, પણ અસંયોગી જનનમાં જો રૂપાંતરિત થાય તો લક્ષણોનું વિશ્લેષણ ન થાય. હવે લક્ષણોનું વિશ્લેષણ ન થાય એટલે સારી જાતના જે બીજ બની જાય તો ખેડૂતે દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર નથી. દર વર્ષે ખેડૂતે જે સંકર બીજનું ખરીદી કરવી પડે એ દર વર્ષે ખરીદી કરવા પડતા નથી. તેથી ખેડૂતને આર્થિક રીતે પરવડે છે, બરાબર છે. અને ખેડૂત નાનો હોય તો એ સરળતાથી એની ખેતીવાડી કરી શકે, એવા બીજ જાતે પણ ઉત્પાદન કરી શકે છે. ચાલો, પછી અગત્યની વાત છે વનસ્પતિ સંવર્ધનમાં અને બાગાયતી વિદ્યામાં ઉપયોગી છે. હવે અહીંયા સુધી તો આપણે આ બધી વાત કરી વનસ્પતિ સંવર્ધનની, બરાબર. તો વનસ્પતિ સંવર્ધનની અંદર જે સંવર્ધકો હોય છે એ આવા પ્રયોગો કરીને સંકર જાત છે એને અસંયોગી જનનમાં રૂપાંતરિત કરવાના પ્રયત્નો છે એ કરતા હોય છે, બરાબર. અને બાગાયતી વિદ્યાની અંદર પણ તો સવાલ એ થાય કે ભાઈ બાગાયતી વિદ્યામાં ઉપયોગી કઈ રીતે થાય અને વનસ્પતિ સંવર્ધનમાં કઈ રીતે ઉપયોગી થાય? તો મિત્રો, આપણે વાત એવી કરી ગયા કે બીજ એક જ છે, બીજ એક જ છે, એમાં એક કરતા વધારે ભ્રૂણનું સર્જન થાય છે, બરાબર. 2, 3 કે 4 ભ્રૂણ સર્જાય છે. હવે માની લો કે આ બીજની અંદર 4 ભ્રૂણ છે, તો તમે જમીનની અંદર એક બીજને વાવો અને 4 ભ્રૂણનું સ્વતંત્ર રીતે અંકુરણ થાય. ધ્યાનથી સમજજો, સ્વતંત્ર રીતે અંકુરણ થાય એટલે દરેક બીજમાંથી, ભ્રૂણમાંથી એક સ્વતંત્ર છોડ ઉત્પન્ન થાય છે. દરેક ભ્રૂણમાંથી સ્વતંત્ર છોડ ઉત્પન્ન થાય છે.
સ્વતંત્ર અને મૂળ તંત્ર ઉત્પન્ન થાય છે. હા, તો આને ટૂંકમાં એમ કહી શકાય કે એક બીજ વાવો અને ઘણા બધા છોડ ઉત્પન્ન થાય. જેટલા ભ્રૂણ હોય એટલા છોડ ઉત્પન્ન થાય એટલે બહુભ્રૂણતા કહેવામાં આવે છે. બરાબર. તો જે વનસ્પતિની ગીચતા જરૂરી હોય, બરાબર, ગીચતા જરૂરી હોય, પાસે ઘણા બધા છોડ હોય તો પણ થઈ શકે એવા અસંયોગી જનનથી ઉત્પન્ન થયેલા બીજ હોય તો પાસે આવા ઘણા છોડ ઉત્પન્ન થઈ શકે અને વૃદ્ધિ થાય તો ખેડૂતે બીજનો ખર્ચ પણ બહુ ઓછો કરવો પડે મિત્રો, કારણ કે એક જ બીજ વાવવાથી ઘણા બધા છોડ ઉત્પન્ન થઈ જતા હોય છે. આને બહુભ્રૂણતા કહેવામાં આવે છે. બરાબર. પછી બાગાયતી વિદ્યાની અંદર પણ ઉપયોગી છે. બહુભ્રૂણતાથી માની લો કે કોઈ એવા સુશોભન માટે જે વનસ્પતિઓ વાવવામાં આવે છે, ડેકોરેટિવ વનસ્પતિઓ બગીચાની અંદર તમે જોઈ શકો છો કે વૃક્ષો ઘણા બધા ઉગ્યા હોય અને યોગ્ય રીતે કાપીને યોગ્ય આકાર આપીને, બરાબર, સુશોભન માટે ડેકોરેટિવ વૃક્ષો છે બનાવવામાં આવે છે. તો એક બીજને વાવવાના ઘણા બધા છોડ ઉત્પન્ન થાય, બરાબર, ઘણા બધા છોડ ઉત્પન્ન થઈ જાય પછી યોગ્ય ગોળાકાર કે વગેરે આકાર આપી અને ડેકોરેટિવ બનાવી શકાય છે. તો એ પણ પોલી એમ્બ્રિયોની એટલે કે બહુભ્રૂણતાથી જ શક્ય બને છે. બરાબર. તો મિત્રો આ બે અગત્યની ટુકડો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુકડો છે. બરાબર. અસહયોગી જનન, બરાબર, અને એમાં એપોમેક્ટિક બીજ બનવાની રીતો અને મહત્વ, અને બહુભ્રૂણતાની અંદર વ્યાખ્યા, ઉદાહરણ, કારણો અને એનું મહત્વ. બરાબર. તો મિત્રો ચેપ્ટર નંબર 2 અહીંયા આપણે જે એનસીઈઆરટી બુકની અંદરની જે થિયરી છે એ પૂર્ણ કરીએ છીએ. અચ્છા, ઓમ શાંતિ.